નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ રાજકોટની કે જ્યાં સિનેમાની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થ પર વંદો જોવા મળ્યો હતો। આઇકોન સિનેમાની કેન્ટીનનો આ વિડીયો ગ્રાહકે વાયરલ કર્યો છે। કેન્ટીનની સેન્ડવિચ પર વંદો ફરતો હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। ફિલ્મ જોવા ગયેલા વ્યક્તિએ કેન્ટીનના ખાદ્ય પદાર્થ પર આક્ષેપ કર્યા છે। સેન્ડવિચ માત્ર ડિસ્પ્લે માટે મૂકી હોવાનો કેન્ટીન સ્ટાફનો બચાવ। ત્યારે ગ્રાહકે વિડીયો બનાવતા કેન્ટીન સ્ટાફે સેન્ડવિચ પરથી વંદાને દૂર કર્યો હતો। તો રાજકોટના આ દ્રશ્યો છે કે જ્યાં સિનેમાની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થ પર વંદો જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સંવાદદાતા મોહિત જોડાયા છે વધુ માહિતી સાથે। મોહિત, જણાવશો કે આઇનોક્સ સિનેમાના દ્રશ્યો છે કે જ્યાં કેન્ટીનમાં વંદો ફરતો હતો અને ડિસ્પ્લેમાં રાખેલી સેન્ડવિચ ઉપર વંદો સ્પષ્ટપણે જોઈ શકાય છે। શું પગલાં લેવામાં આવશે રાજકોટ તંત્ર દ્વારા? સ્પષ્ટપણે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રાજકોટની જે ભૂતકાળમાં ધરમ સિનેમા અને હાલમાં જે આઇનોક્સ સિનેમા છે તેની કેન્ટીનના દ્રશ્યો છે। ગઈકાલે એક પરિવાર છે તે આ જે સિનેમાઘર છે ત્યાં સિનેમા જોવા માટે ગયું હતું ને તે દરમિયાન કેન્ટીનમાં જે મેઇન ડિસ્પ્લેમાં જે સેન્ડવિચ રાખવામાં આવી હતી ત્યાં જ વંદો છે તે ફરતો હતો અને જાગૃત નાગરિક છે તેમના દ્વારા આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો। જ્યારે જે રેસ્ટોરન્ટના સંચાલકો છે તેમને ખબર પડી કે આ પ્રકારનો વિડીયો છે તે ઉતરી રહ્યું છે ત્યારે તેઓ તુરંત જ બચાવમાં આવ્યા હતા અને દાવો કર્યો હતો કે જે ડિસ્પ્લેમાં જે મૂકી છે તે કોઈ પણ વ્યક્તિના ખાદ્ય માટે ઉપયોગમાં લેવાતી નથી, માત્ર ડિસ્પ્લે માટે રાખવામાં આવી છે ને એટલા માટે જ અહીં વંદો ફરતો હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રકારનો તેમના દ્વારા બચાવ છે તે કરવામાં આવ્યો હતો। જો કે નવાઈની વાત અને સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રકારે જો કેન્ટીનમાં વંદા ફરતા હોય તો તે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કહી શકાય। જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર।